મારું નામ આરુષિ છે। આ વાર્તા મારી દીકરી અદિતિ અને તેની જિંદગી પર છે। હું બિજનૌરના એક નાના કસ્બાની રહેવાસી છું। જ્યારે હું વિધવા થઈ ત્યારે મારા મા-બાપે મારા બીજા લગ્ન કરી દીધા। એક એવા વ્યક્તિ સાથે કર્યા જેનો પહેલાથી જ એક દીકરો હતો અને મારી પાસે પણ એક દીકરી હતી। હવે મારો દીકરો અને દીકરી એક જ રૂમમાં સૂતા હતા, પરંતુ સવારે ઉઠતાની સાથે જ મારી દીકરી બેડની ચાદર દિવસે ને દિવસે બદલી નાખતી। પછી મને છુપાઈને જૂની ચાદર ધોતી અને પોતે નાહવા જતી રહેતી। કેટલીય વાર તો મારી દીકરી બેભાન પણ થઈ જતી હતી। તે દિવસે ને દિવસે ખૂબ જ નબળી થતી જતી હતી। એક દિવસ સવારે ઉઠીને હું જલ્દીથી દીકરીના રૂમમાં જતી રહી, પરંતુ આગળનો માહોલ જોઈને હું શરમથી પાણી થઈ ગઈ। દિલમાંથી એક જ વાત નીકળી કે ભગવાન આવો મંજર ક્યારેય કોઈ માને ન બતાવે, કારણ કે તે મારી દીકરી અને દીકરો। હું લગ્નના 2 વર્ષ પછી જ વિધવા થઈ ગઈ હતી। તે સમયે મારી ઉંમર 18 વર્ષ હતી, કારણ કે મારા મા-બાપે મારા લગ્ન 16 વર્ષની ઉંમરે જ કરી દીધા હતા। હું મારા મા-બાપની એકમાત્ર દીકરી હતી, પરંતુ મને એવું લાગતું હતું કે હું તેમના પર એક ખૂબ મોટો બોજ છું, જાણે કે હું તેમની દીકરી જ ન હોઉં। મારા જન્મ પછી જ મારી મા કોઈ ખુશી જોઈ શકી નહોતી અને મારા પિતાને તો દીકરાની ખૂબ ચાહત હતી, એટલા માટે તે મને નાપસંદ કરતા હતા અને હંમેશા મારાથી અલગ રહેતા હતા। તે મને દિલથી પ્રેમ કરતા નહોતા, મને પોતાની માનતા પણ નહોતા અને મારા પર ખૂબ ગુસ્સો કરતા હતા। કેટલીક ખાનદાની મજબૂરીઓ કે પરિસ્થિતિઓને કારણે મારા પિતા બીજા લગ્ન પણ કરી શક્યા નહીં। બસ આ જ કારણે તે મને ખૂબ નફરત કરતા હતા। દર વખતે મારી સાથે કડકાઈથી જ વાત કરતા હતા અને આ જ કારણે તેમણે મારા લગ્ન પણ જલ્દી કરાવી દીધા હતા। મારો પતિ સરકારી શાળામાં શિક્ષક હતો। અમારી એક 3 વર્ષની દીકરી પણ હતી, પરંતુ એક દિવસ શાળાએથી આવતા રસ્તામાં એમનો અકસ્માત થઈ ગયો અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થઈ ગયું। તે મારો સાથ છોડીને ચાલ્યા ગયા। તે દિવસ મારા માટે કોઈ કયામતથી ઓછો નહોતો। મારા પર તો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો। કેટલાક દિવસો વીત્યા પછી મારા સાસુ-સસરાએ પણ મને મારા મા-બાપના ઘરે મોકલી દીધી। કદાચ તેમના પર પણ હું બોજ જ હતી, તે પણ મને સારી નહોતા સમજતા। તેમના વિચાર મુજબ હું અશુભ સ્ત્રી હતી, જાણે મેં જ તેમના દીકરાને મારી નાખ્યો હોય। પછી હું ચૂપચાપ મારા મા-બાપ સાથે તેમના ઘરે આવી ગઈ। મારા મા-બાપ પણ મને બોજ જ સમજતા હતા। હું મારી દીકરીને છાતીએ લગાડીને એકલી ખૂબ રડતી હતી। પછી કેટલાક દિવસો પછી મારા મા-બાપે મારા બીજા લગ્ન કરી દીધા, એક એવા વ્યક્તિ સાથે જેનો પહેલાથી જ એક દીકરો હતો અને મારી પાસે પણ એક દીકરી હતી। અમે બંને એક જેવા જ હતા, એટલા માટે અમારા લગ્ન થઈ ગયા, નહીંતર મારા તો સારા સંબંધો પણ આવતા નહોતા। તેનો દીકરો મારી દીકરીથી 1 વર્ષ નાનો હતો। તેના દીકરાનું નામ અભિષેક હતું અને મારી દીકરીનું નામ અદિતિ હતું। અમે લોકો સાથે રહેવા લાગ્યા અને સમય આ જ રીતે વીતવા લાગ્યો। જોતજોતામાં અદિતિ 16 વર્ષની થઈ ગઈ અને અભિષેક 15 વર્ષનો થઈ ગયો। જ્યારે અભિષેકના પિતાનું અવસાન થઈ ગયું, તે પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા, એટલે કે મારા બીજા પતિ પણ હંમેશા માટે અમને છોડીને ચાલ્યા ગયા। એમની હંમેશા તબિયત ખરાબ રહેતી હતી। તેમને જાતજાતની બીમારીઓએ ઘેરી રાખ્યા હતા, પરંતુ એમની બીમારીઓ સાથે જેમ તેમ કરીને ગુજારો થઈ રહ્યો હતો। તેમના ગયા પછી જાણે ઘરની રોનક જ ઉડી ગઈ હોય। અમારું પોતાનું મકાન હતું, એટલા માટે જ રાશનની ચિંતા નહોતી થતી અને મારા ઘરમાં જ કરિયાણાની એક નાની દુકાન હતી। એક દિવસ જ્યારે અમે બધા લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ખૂબ જોરથી અવાજ આવ્યો। મારું તો દિલ બેસી ગયું। હું ખૂબ ગભરાઈ ગઈ હતી અને ડરી પણ ગઈ હતી। મેં જોયું કે અવાજ તો અભિષેકના રૂમમાંથી આવ્યો છે। હું તેના રૂમ તરફ દોડી તો હું જોતાં જ હેરાન રહી ગઈ। રૂમની છત પડી ગઈ હતી। આ જોઈને હું ગભરાઈ ગઈ। મને ડર હતો કે ક્યાંક અભિષેક તો આ છત નીચે નથી દબાઈ ગયો ને। જ્યારે હું નજીક ગઈ અને મેં જઈને જોયું તો અભિષેક ત્યાં નહોતો। તે બાથરૂમ જવા માટે ઊભો થયો હશે, એ જ કારણે તેનો જીવ બચી ગયો, કારણ કે તેના રૂમની છત પડી ગઈ હતી। મેં ઈશ્વરનો આભાર માન્યો કે આ તો સારું થયું કે અભિષેકને કોઈ ઈજા ન થઈ। જો તેને કંઈ થઈ ગયું હોત તો હું તેના સ્વર્ગવાસી પિતાને શું મોઢું બતાવત? પરંતુ હવે અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે એ છતને ફરીથી નખાવી શકીએ। રૂમનું તો કબાડું જ થઈ ગયું હતું। આખી છત પડી ચૂકી હતી અને અમે તેને તેની હાલત પર જ છોડી દીધી। તે પછી મેં મારા માટે મારું પથારી રસોડામાં જ નાખી દીધું
અને રૂમમાં બંને બાળકોને સૂવા માટે કહ્યું, કારણ કે બહાર તો ખૂબ જ શરદી, ઠંડી હતી અને બહાર કોઈ સૂઈ પણ શકે તેમ નહોતું. રૂમમાં એક બેડ અને એક ખાટલો જ હતો. બે લોકો પણ ખૂબ મુશ્કેલીથી સૂઈ શકતા હતા. હવે તે બંને એક જ રૂમમાં સૂતા હતા. મજબૂરી હતી, શું કરી શકીએ? એક રૂમમાં તો દુકાન હતી અને મારા પતિએ ઘરમાં 3 જ તો રૂમ બનાવ્યા હતા. એમ તો અમે 3 લોકોના હિસાબે રૂમ બરાબર હતા, પરંતુ એક રૂમ દુકાન માટે પણ તો જરૂરી હતો. હવે મજબૂરી હતી, શું કરી શકતા હતા? ગુજારો તો કરવાનો જ હતો. એક દિવસ મારો દીકરો દીકરીના રૂમમાં સૂતો તો સવારે કંઈક એવું થયું કે હું ચકિત રહી ગઈ. અભિષેક તો સવારે ઉઠીને નાસ્તો કરવા પણ બેસી ગયો હતો, જ્યારે અદિતિ હજી સુધી સૂઈ રહી હતી. તે તો આટલી મોડે સુધી નહોતી સૂતી, પરંતુ આજે તે આટલી મોડે સુધી કેમ સૂઈ રહી હતી? તેની આદત હતી કે તે સવારે વહેલી ઉઠી જતી હતી. મેં તેને સાદ પણ પાડ્યો, તો પણ તે ઉઠતી નહોતી. થોડીવાર પછી મેં તેના રૂમમાં જઈને તેને જોઈ તો ખબર પડી કે તે બેભાન થઈ ચૂકી હતી. હું બુરી રીતે ગભરાઈ ગઈ હતી કે તેને શું થઈ ગયું. મેં તરત જ અભિષેકને કહ્યું કે પાસેના જ ડોક્ટરને ઘરે બોલાવ. ડોક્ટર ઘરે આવ્યા તો ડોક્ટરે કહ્યું કે આ બેભાન થઈ ગઈ છે. છોકરી ખૂબ નબળી છે અને લોહીની પણ કમી છે. કોઈ ભારે કામ આની પાસે ન કરાવતા, બસ આરામ જ કરાવજો. સારા ફળ વગેરે ખવડાવજો, ઠીક થઈ જશે. જ્યારે અદિતિને હોશ આવ્યો તો હું તેની પાસે ગઈ અને મેં તેને પૂછ્યું કે તને શું થઈ ગયું હતું? તો તે કહેવા લાગી કે બસ એમ જ બેઠા બેઠા મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેભાન થઈ ગઈ હતી. મેં મારી દીકરીને કહ્યું કે તું આરામ કર, હું તારા માટે નાસ્તો બનાવીને લાવું છું. જ્યારે હું નાસ્તો લઈને આવી અને મેં આવીને જોયું તો તે પોતાના રૂમમાં નહોતી અને રૂમના બિસ્તર પર ચાદર પણ નહોતી. મેં બહાર જઈને જોયું તો તે એ જ ચાદર બેસીને ધોઈ રહી હતી. મેં તેને પૂછ્યું, તું આ ચાદર કેમ ધોઈ રહી છે? તારી તો તબિયત ઠીક નથી. ડોક્ટરે તને આરામ કરવા માટે કહ્યું છે. હું તેના પર ખૂબ બૂમો પાડવા લાગી અને કહ્યું કે અહીંથી ઊભી થા, પોતાના રૂમમાં જા અને નાસ્તો કર, કંઈક ખા પી તો જ ઠીક થઈશ. તેણે કહ્યું, ના ના, મારે આ ચાદર બિસ્તર પર પાથરવા માટે જરૂર ધોવી છે. આપણા ઘરમાં એક જ તો ચાદર છે. મેં કહ્યું કે અચાનક આ ચાદર ધોવાનો ભૂત તારા માથા પર કેમ સવાર થઈ ગયો છે? આટલી તો ચાદર ગંદી નહોતી કે તું તેને ધોવા માટે બેસી ગઈ. છોડી દે એને, હું પોતે આ ચાદર ધોઈ દઈશ. ઊભી થા અહીંથી. તેણે મારી વાત ન માની અને ચાદરને છત પર સૂકવવા માટે જતી રહી. તે પછી જ તેણે નાસ્તો કર્યો. પછી થોડીવાર માટે તે સૂઈ ગઈ અને અભિષેક પણ કામ પર જતો રહ્યો હતો. તેને મેં ફક્ત હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કરાવ્યો હતો અને તે કાપડની દુકાન પર કામ કરતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો. ઘરવાળી દુકાન તો હું પોતે જ ચલાવી લેતી હતી. એમ પણ એ દુકાનમાં મોટે ભાગે બાળકો જ આવતા હતા. દિવસ આ જ રીતે વીતી ગયો. એ દિવસે અભિષેકે મને કહ્યું, આજે હું ખાવાનું ખાઈને આવ્યો છું. તે મોડો આવ્યો હતો અને અદિતિ પણ પહેલાથી જ રૂમમાં સૂઈ ચૂકી હતી. તે પણ જઈને રૂમમાં સૂઈ ગયો. મેં પણ રસોડામાં મારી ખાટલી નાખી રાખી હતી. બદલાવના કારણે મને ઊંઘ નહોતી આવી રહી. હું મારા પતિને યાદ જ કરી રહી હતી. મારો બીજો પતિ ખૂબ જ સારો હતો. મારો ખૂબ ખ્યાલ રાખતો હતો. તેણે ક્યારેય મને પહેલા લગ્નનું મેણું નહોતું માર્યું અને મારી દીકરીને તે હંમેશા પોતાની જ દીકરી સમજતો હતો. અને મેં પણ અભિષેકને ક્યારેય નહોતું બતાવ્યું કે તે મારો સાવકો દીકો છે. તેણે પણ મારી પાસેથી પોતાના હકની મમતા મેળવી લીધી હતી. તે મને સગી માં કરતાં પણ વધુ પ્રેમ કરતો હતો અને મારું કહ્યું પણ માનતો હતો. તે એ ઘરમાં એકમાત્ર પુરુષ હતો. તે અમારો એકમાત્ર સહારો હતો. નહીંતર અમે 2 સ્ત્રીઓ ક્યાં જાત? કામ પણ સારી રીતે કરી રહ્યો હતો. મેં તેને કહ્યું પણ હતું કે તે આગળનો અભ્યાસ પ્રાઇવેટમાં કરી લે, કારણ કે જો તેની પાસે કોઈ સારી ડિગ્રી હશે તો નોકરી પણ સારી મળી જશે. તે મારી વાત માની લેતો હતો. સવારે ફરીથી કંઈક એવું થયું કે હું હેરાન રહી ગઈ. અદિતિ ફરીથી બેભાન થઈ ચૂકી હતી અને આ વખતે તો તેનો ચહેરો જોઈને લાગતું હતું જાણે તેના શરીરનું મોટા ભાગનું લોહી જ ખેંચી લેવામાં આવ્યું હોય. તે તદ્દન પીળી પડી ગઈ હતી. પછી મેં ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે એ જ વાત કહી કે મેં આરામ કરવા માટે કહ્યું હતું. આને ખાવામાં શું ખવડાવ્યું હતું તમે? મેં તેમને બધી વાત બતાવી. મેં કહ્યું કે એ જ દાળ શાક ખવડાવ્યા હતા અને ફળ પણ ખવડાવ્યા હતા. આખો દિવસ કોઈ કામ પણ નહોતું કરાવ્યું.
તો ડૉક્ટરે કહ્યું કે ફરીથી કેવી રીતે આટલી નબળાઈ થઈ ગઈ. તમે આ વાતને ગંભીરતાથી લો, નહીંતર તમારી દીકરીના જીવને જોખમ થઈ શકે છે. કારણ કે આ રીતે અચાનક બેભાન થઈ જવું અને કેટલાય કલાકો સુધી બેભાન રહેવું એ કોઈ સામાન્ય વાત નથી. ડૉક્ટરે કડકાઈથી બધી વાત કહી અને થોડીવાર પછી તે ચાલ્યા ગયા. પછી જ્યારે અદિતિને હોશ આવ્યો તો મેં તેને કહ્યું કે તે હવે ફરીથી કોઈ કામ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પરંતુ થોડીવાર પછી જ્યારે હું તેના રૂમમાં ફરીથી ગઈ તો હું એ જોઈને હેરાન રહી ગઈ કે તે શું કરી રહી છે. તે તો ફરીથી બેડની ચાદર ધોઈ રહી હતી. આ વખતે હું તેને દૂરથી જોઈ રહી હતી, કારણ કે જે પણ તે કરી રહી હતી તે બધું સામાન્ય નહોતું. તે બેભાન અવસ્થામાંથી ઊઠીને ચાદર ધોવાનું શરૂ કરી દેતી હતી. આ બધું શું થઈ રહ્યું હતું? તે આ બધું કેમ કરી રહી હતી? જ્યારે સ્યારથી મારા દીકરાએ તેના રૂમમાં સૂવાનું શરૂ કર્યું હતું ત્યારથી જ તે આવું કરી રહી હતી અને બેભાન પણ ત્યારથી જ થઈ રહી હતી. અભિષેક તેના માટે સાવકો ભાઈ હતો, પણ બાળપણથી બંને એકસાથે જ ઉછરીને મોટા થયા છે. એ બંનેમાં તો સગા ભાઈ બહેન જેવો પ્રેમ હતો. પછી આવું શું થઈ રહ્યું હતું? મારી દીકરીની તબિયત દિવસેને દિવસે કેમ બગાડતી જતી હતી? હું રડતી અને વિચારતી રહેતી કે આ બધું શું થઈ રહ્યું છે. એક સ્ત્રી નબળી ત્યારે થાય જ્યારે તે બાળકોને જન્મ આપે, ત્યારે તેની અંદર બિલકુલ શક્તિ નથી રહેતી. પણ જુવાન છોકરીઓ આમ બેભાન થવા લાગે એ તો કોઈ સાધારણ વાત નહોતી. બીજા જ દિવસે તેણે ચાદર ધોઈને છત પર સૂકવી. તે આસપાસ પણ જોઈ રહી હતી કે મેં તેને જોઈ તો નથી ને. હું રસોડાની બારીમાંથી આ બધું જોઈ રહી હોઈશ. મેં પણ તેને એવો અહેસાસ ન થવા દીધો કે હું તેને જોઈ રહી છું. પરંતુ મારી દીકરી શું કરી રહી હતી? તે ફરીથી પથારી પર આવીને સૂઈ ગઈ અને તેણે પોતાના ઉપરની ચાદર ઓઢી લીધી, જેથી મને કંઈ ખબર ન પડે કે નીચેની ચાદર. આ રહ્યું સંપૂર્ણ લખાણનું ગુજરાતી અનુવાદ. યા નહીં એ મને ખબર નહોતી. મેં એને નાસ્તો કરાવ્યો અને દવા આપી. દુકાન સારી નહોતી ચાલી રહી. અમારી દુકાન પર કોઈ મોટો ગ્રાહક નહોતો આવતો. માત્ર બાળકો જ ગોળીઓ અને ટોફીઓ લેવા આવતા હતા, જે 5 થી 10 રૂપિયા આપીને ચાલ્યા જતા. આ રીતે તો કામ નહોતું ચાલવાનું. હું ખૂબ પરેશાન હતી, પરંતુ આ વાત મેં મારા બાળકોને ક્યારેય નહોતી બતાવી. અભિષેકને પણ કંઈ નહોતું બતાવ્યું, કારણ કે તે પહેલાથી જ નોકરી કરી રહ્યો હતો. હવે જો આવા સમયે આ વાત બતાવી દેત તો તે વધુ પરેશાન થઈ જાત, પરંતુ હું પોતે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. ઉપરથી ડૉક્ટરે કહ્યું હતું કે દીકરીને સારી વસ્તુઓ ખવડાવો, પરંતુ ઘરમાં તો દાળ રોટલીના પણ પૂરા પૈસા નહોતા થઈ રહ્યા. ઘરનો ખર્ચ કાઢવો ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો. પરંતુ એક દિવસ કંઈક ખૂબ જ અજીબ થયું. મેં મારા દીકરા અભિષેક અને અદિતિને કંઈક એવી વાતો કરતા સાંભળ્યા જે મને બિલકુલ સમજમાં ન આવી. મારા દીકરાએ કહ્યું, આ તે તો અત્યારથી જ પોતાની તબિયત બગાડી લીધી છે. આ રીતે તો નહીં ચાલે. જો તને આટલી મુશ્કેલી થઈ રહી છે તો પછી આપણે આ બધું નથી કરી શકતા. મારી દીકરીએ કહ્યું કે ના, મારે આ કામ કરવું છે. આ પ્રકારની તક વારંવાર નથી મળતી અને મને શું ખબર હતી કે મારી સાથે આ બધું થઈ જશે. મને તો ખબર જ નહોતી કે મારી અંદર આટલી પણ તાકાત નથી. મારા દીકરાએ કહ્યું કે હવે તો તને ખબર છે ને, હું તારી જિંદગીને દાવ પર ન લગાવી શકું. તો મારી દીકરીનું કહેવું હતું કે ના, માત્ર 2-4 અઠવાડિયાની વાત છે, ત્યાર પછી આ તક નહીં મળે. આ બધું શું થઈ રહ્યું હતું? મને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે આ બંને શું વાતો કરી રહ્યા છે. એક દિવસ તો મેં કંઈક એવું જોયું જેને જોઈને હું દંગ રહી ગઈ. વહેલી સવારે જ મારી દીકરીએ ચાદરને ફરીથી ધોઈને છત પર સૂકવી દીધી અને તે એક તરફ ઊભા રહીને ઉલટી કરી રહી હતી. મેં કહ્યું કે શું થઈ ગયું છે તને? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે અચાનક જ મારું જીવ ગભરાવા લાગ્યું. મેં કહ્યું, શું મતલબ છે આ વાતનો કે જીવ ગભરાવા લાગ્યો? શું કહી રહી છે તું એવું? અને ચાદરને વારંવાર કેમ ધુએ છે? શું છુપાવી રહી છે મારાથી? જો મને ખબર પડી કે તે કોઈ એવી તેવી હરકત કરી છે જેનાથી મારી અને તારા બાપની ઇજ્જત દાવ પર લાગી જાય, તો હું તને ક્યારેય માફ નહીં કરું. મારી દીકરી હેરાન થઈ ગઈ. તેણે કહ્યું, માં, આપ કયા પ્રકારની વાતો કરી રહ્યા છો? એવું કંઈ નથી જેવું આપ વિચારી રહ્યા છો. લાગે છે આજે આપે કોઈ ફિલ્મ જોઈ છે અથવા કોઈએ આપના કાન મારા વિરુદ્ધ ભરી દીધા છે, જેથી આપ આ પ્રકારની વાતો કરી રહ્યા છો. હું એવું કેમ કરીશ? અને જો મેં આ ચાદર ધોઈ દીધી છે તો શું થઈ ગયું? ચાદર ગંદી થઈ ગઈ હતી, બસ એટલે જ ધોઈ દીધી. તમને કંઈ ખબર છે
કે કેટલાક દિવસથી મારી તબિયત ખરાબ છે, તો દવા ખાવાના કારણે મારા પેટમાં પણ ખરાબી થઈ રહી છે. જો મને ઉલટી આવી ગઈ તો એનો બીજો કોઈ મતલબ નથી. મારી દીકરી મારી સાથે આ રીતે વાત કરી રહી હતી. મેં તેના મોં પર થપ્પડ મારી દીધો અને તે જમીન પર પડી ગઈ. ત્યાં જ અચાનક અભિષેક પણ આવી ગયો. તેણે કહ્યું કે માં, આપ આ શું કરી રહ્યા છો? આપે આના પર હાથ કેમ ઉપાડ્યો? તો મેં એને કહ્યું, હા, મેં આને મારી છે, આના પર હાથ ઉપાડ્યો છે. એવું તો મારે ઘણું પહેલાં જ કરવું જોઈતું હતું, પરંતુ હજુ હું પૂરી રીતે વાતના મૂળ સુધી નથી પહોંચી. જે દિવસે મને ખબર પડી ગઈ તમારા બંને વિશે, તે દિવસે જોજો. હવે મને પોતે ખબર નહોતી કે મને શું થઈ ગયું હતું. મારા દિલમાં જે વાત આવી રહી હતી, હું એ જ બોલતી જતી હતી, જે મારે આ રીતે નહોતું કરવું જોઈતું. રાત્રે અચાનક મારી આંખ ખુલી અને મેં જોયું કે મારા બાળકોના રૂમની લાઇટ ચાલુ હતી. તે સમયે તે લોકો શું કરી રહ્યા હતા? તેમને તો આ સમયે સૂઈ જવું જોઈતું હતું અને મને તો સાંજે કહી રહ્યા હતા કે આજે અમે વહેલા સૂઈ જઈશું. હું જ્યારે રૂમની નજીક ગઈ તો તે માત્ર જાગી નહોતા રહ્યા, પરંતુ વાતો પણ કરી રહ્યા હતા. કોઈ વાત પર ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા. મારો દીકરો કહી રહ્યો હતો કે તું ખૂબ ભાગ્યશાળી છે. તો દીકરી કહેવા લાગી કે હા, ભાગ્યશાળી તો હું છું, પરંતુ હજુ કાલે ફરીથી જ્યારે મારી તબિયત ખરાબ થશે તો માં મને જોઈને ખૂબ પરેશાન થઈ જશે. ક્યાં સુધી આવું જૂઠ બોલીશું? દીકરો બોલ્યો, બસ થોડા દિવસ અટકાવ, પછી બધું ઠીક થઈ જશે. હું એમની વાતો સાંભળીને હેરાન રહી ગઈ. આજે મારાથી રહેવાયું નહીં. મેં રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો હું હેરાન રહી ગઈ. તેમણે દરવાજો અંદરથી બંધ કેમ કર્યો હતો? શું કારણ હતું દરવાજો અંદરથી બંધ કરવાનું? આમ પણ હવે હવામાન બદલાઈ રહ્યું હતું. તેમણે દરવાજો ખોલીને સૂવું જોઈતું હતું. મેં દરવાજા પર વારંવાર ખખડાવવાનું શરૂ કરી દીધું, પરંતુ આ રીતે ખખડાવવા છતાં પણ એ લોકોએ દરવાજો ખોલવામાં અડધો કલાક લગાવી દીધો. અને ત્યાર પછી જ્યારે મેં રૂમમાં જોયું તો તેમના સિવાય રૂમમાં કોઈ નહોતું અને તે બંને એવો ચહેરો બનાવીને બેઠા હતા, જાણે ઊંઘમાંથી જાગ્યા હોય. મેં કહ્યું, આટલી વારમાં દરવાજો કેમ ખોલ્યો? તો કહેવા લાગ્યા, અમે સૂતા હતા. મેં કહ્યું કે જૂઠ ન બોલો, તમે લોકો જાગી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે કેમ આ સમયે જાગીશું અને કેમ વાતો કરીશું? અમારું કયું કાલે પેપર છે? આ રહ્યું તમારું લખાણનું ગુજરાતી અનુવાદ, જે અમે તૈયારી કરીશું અને જાગીશું. અમે લોકો તો સૂતા હતા. મને એ બંનેની હરકતો સમજમાં નહોતી આવી રહી. મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. મને એમની વાતો સમજમાં નહોતી આવી રહી, કારણ કે તે બંને તો એવી જ રીતે બેઠા હતા, જાણે અત્યારે જ ઊંઘમાંથી જાગ્યા હોય. ત્યાર પછી મેં એમને કંઈ ન કહ્યું અને ત્યાંથી જતી રહી. પરંતુ હું વિચારતી હતી કે કોઈને કોઈ ગડબડ તો ચોક્કસ છે. હું એ જોઈને હેરાન રહી ગઈ. એક દિવસ મારી દીકરીના હાથ બાજુ પર નીલના નિશાન પણ હતા. આ તો જખમના નિશાન હતા. મને સમજમાં નહોતું આવી રહ્યું કે તેને શું વાગ્યું હતું. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે છરી વાગી છે, પરંતુ છરી તો આંગળી પર વાગે, હાથ પર નહીં. મારી દીકરીથી કોઈને કોઈ વાત એવી છે જે મારાથી છુપાવી રહી હતી. ક્યારેક બેભાન થઈ જતી હતી, ક્યારેક તેના શરીર પર અજીબ અજીબ પ્રકારના નિશાન હોય અને ક્યારેક ઊઠીને પોતાના બેડની ચાદર ધોવા લાગી જતી હતી અને મને રૂમમાં જવા દેતી નહોતી. મારું મગજ જે તરફ જઈ રહ્યું હતું હું એવું વિચારવા નહોતી માગતી. મારી ભૂલ હતી. મેં આગ અને પાણીને કેમ એકસાથે રાખ્યા? મારે એવું નહોતું કરવું જોઈતું. મેં વિચારી લીધું કે મારે હવે શું કરવું છે. જવાન છોકરો અને છોકરીને મારે એકસાથે એક જ રૂમમાં નહોતા સૂવા દેવા જોઈતા. ભૂલ તો મારી જ હતી. મારે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈતું હતું. અભિષેક હતો તો અદિતિનો સાકો ભાઈ, સૌતેલો ભાઈ જ. દાનત બદલાતા વાર નથી લાગતી. જવાનીમાં કંઈ પણ થઈ શકે છે અને સૌતેલો ભાઈ તો સૌતેલો જ. તો પછી હું કેવી રીતે સૌતેલા ભાઈ બહેનને એકસાથે એક જ રૂમમાં સુવડાવી રહી હતી? આ મારી જ ભૂલ હતી. જ્યારે આપણે જ બાળકો પર ધ્યાન નહીં આપીએ તો પરેશાનીઓ તો ઊભી જ થશે. સારી ખરાબ વાતોનું ધ્યાન તો આપણે જ રાખવું પડે છે. બાળકો તો નાદાન હોય છે અને નાદાનીમાં જ ઘણી બધી ભૂલો કરી બેસે છે. જેમ જેમ વિચારો મારા મગજમાં આવી રહ્યા હતા, જો આ બધા વિચારો સાચા સાબિત થશે તો પછી આંખોને આંખો વાંક મારો જ હશે. મેં મારા દીકરા અને દીકરી પર નજર રાખી હતી. એક દિવસ મારો દીકરો દીકરીને કોઈ વસ્તુ લાવીને આપી રહ્યો હતો. હું છુપાઈને એમની વાતો સાંભળવા લાગી. તેણે કહ્યું કે આ તારી દવા છે, આ પરેશાની માટે આ દવા લઈ લે,
તો બધું ઠીક થઈ જશે. તેણે મારી દીકરીને છુપાઈને એ ગોળીઓ આપી. હું પરેશાન થઈ ગઈ કે કઈ વસ્તુની ગોળીઓ એને આપી રહ્યો છે. આખરે એવી કઈ વાત છે જે પરેશાની છે અને બંને ઉકેલવા માગે છે અને તેના વિશે મને ખબર નથી. અને આ દવા મને કંઈક અજીબ કેમ લાગી રહી હતી. મારી દીકરીએ પણ એ દવાઓ તરત જ પકડી લીધી અને એને પોતાના દુપટ્ટાના છેડા પલ્લુમાં છુપાવી લીધી. દીકરાએ કહ્યું કે રાત્રે સૂતા પહેલાં ખાઈ લેજે, તો પછી બીજા દિવસે તું બેભાન બિલકુલ નહીં થાય. અને 2-3 દિવસ સુધી તો મારી દીકરી ખરેખર બેભાન ન થઈ, પરંતુ ત્યાર પછી કદાચ તેની એ ગોળીઓ પૂરી થઈ ગઈ અને એક દિવસ પછી ફરીથી મારી દીકરી બેભાન થઈ ગઈ હતી. મારો દીકરો પણ ઘરમાં નહોતો, એટલા માટે મેં આજે ફાયદો ઉઠાવવા વિશે વિચાર્યું. મેં એ ચાદર ખૂબ જ હોશિયારીથી દીકરીની નીચેથી ખેંચી લીધી અને એને સરખી રીતે ઘડી કરીને પોતાના રૂમમાં લઈ આવી. મારે ખોલીને જોવું હતું કે આના પર એવું શું લાગેલું હોય છે જેના લીધે મારી દીકરી સવારે ઉઠતા જ એને ધોવાનું શરૂ કરી દેતી હતી અને ત્યાં સુધી કે પોતાની બીમારીનો પણ ખ્યાલ નહોતી કરતી. જ્યારે મેં ચાદરને ખોલીને જોઈ તો પહેલાં તો મને કંઈ નજર ન આવ્યું, પરંતુ જ્યારે મેં ધ્યાનથી જોયું તો એ જોઈને હું હેરાન રહી ગઈ કે એ ચાદર પર સફેદ વાળ હતા અને આખી ચાદર વાળથી ભરેલી હતી. મને સમજ ન આવી કે આ કઈ વસ્તુના વાળ છે, કારણ કે આ વાળ બિલકુલ સફેદ અને નાના નાના વાળ હતા. હું હેરાન થઈ ગઈ, પરંતુ મને આ વાત સમજમાં ન આવી. હું વિચારતી રહી કે આ બધું શું થઈ રહ્યું છે. આ રહ્યું સંપૂર્ણ લખાણનું ગુજરાતી અનુવાદ. હું દીકરા અને દીકરીની હરકતો પર નજર રાખી રહી હતી, એટલા માટે બધું જ પોતાના મગજમાં વિચારી રહી હતી, પરંતુ હું કોઈ પરિણામ પર નહોતી પહોંચી. ત્યાં સુધીમાં મારી દીકરીને એ ખબર પડી જ ગઈ કે ચાદર મેં જોઈ લીધી છે, તો તે મારી પાસે આવીને બેસી ગઈ અને કંઈક અજીબસી ગભરાયેલી નજરે આવવા લાગી. ત્યાર પછી મેં એને પૂછી લીધું કે શું વાત છે, કેમ પરેશાન લાગી રહી છે. તો તેણે કહ્યું કે માં, એ ચાદર ક્યાં છે. તો મેં એને કહ્યું કે એ તો મેં ધોઈને નાખી દીધી છે. આ કહીને તે મારી પાસેથી જવા લાગી, તો મેં એનો હાથ પકડીને એને રોકી લીધી અને મેં કહ્યું કે હું બધું જ જોઈ ચૂકી છું. એ ચાદર પર જે પણ લાગેલું હતું મને બતાવી દે. આ બધું શું છે? તું મારાથી આટલા દિવસોથી શું છુપાવી રહી છે? હું ખૂબ પરેશાન થઈ ગઈ છું. મારા મગજમાં ખૂબ ખરાબ વિચારો આવી રહ્યા છે. તે મારી પાસે બેસી ગઈ અને પછી મારી દીકરીએ મને એવી વાત બતાવી કે મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મારી દીકરીએ મને બતાવ્યું કે માં, જેવું આપ સમજી રહ્યા છો એવું બિલકુલ નથી. હકીકતમાં અમે જોઈ લીધું હતું કે આ ઘરની પરિસ્થિતિ સારી નહોતી ચાલી રહી, ઘરની દુકાન પણ નહોતી ચાલી રહી અને ભાઈ પણ કંઈ ખાસ પૈસા નહોતો કમાઈ રહ્યો, પરંતુ અમને એવું કોઈ કામ નહોતું મળી રહ્યું જે અમે લોકો કરી શકીએ. પછી ભાઈના મિત્રએ એને એક કામ આપ્યું. હકીકતમાં તેણે કેટલાક ખૂબ નાજુક, નકલી જાતના બિલાડીના બચ્ચા રાખેલા હતા જે 3 થી 4ની સંખ્યામાં હતા, પરંતુ તેમને સંભાળવાનું એના વશ બહાર હતું. એટલા માટે તેણે અમને એ બચ્ચાઓને સંભાળવાનું કામ આપ્યું અને એ કામના ઘણા બધા પૈસા આપ્યા. હકીકતમાં ભાઈ પણ આખો દિવસ ત્યાં જ હોય છે, પરંતુ રાત્રે ભાઈને આરામ પણ કરવાનો હોય છે, એટલા માટે એ બિલાડીના બચ્ચાઓને રૂમમાં લઈ આવતો હતો અને હું તેમને સંભાળી લેતી હતી. એમના જ વાળ સવારે ચાદર પર લાગેલા હતા, જેને હું સવારે ધોઈ દેતી હતી. કારણ કે અમને ખબર હતી કે આપને આ પ્રકારની વસ્તુઓ ગમતી નથી અને અમે આપને આ બધું બતાવવા પણ નહોતા માંગતા કે અમે આ બધું કામ કરી રહ્યા છીએ. અને મને પછીથી ખબર પડી કે મને બિલાડીના બચ્ચાઓથી એલર્જી થઈ જાય છે, જેના લીધે હું સવારે બેભાન થઈ જતી હતી. ભાઈએ મને જે દવાઓ લાવીને આપી હતી તે પણ આ જ વસ્તુની હતી, જેથી મારી એલર્જી ઓછી થઈ જાય. માં, ભાઈનો એ મિત્ર ખૂબ અમીર છે અને તે આ કામના અમને ખૂબ વધારે પૈસા પણ આપી રહ્યો હતો. તે અમને એક દિવસના 1000 રૂપિયા આપી રહ્યો હતો અને આજે એ બચ્ચાઓનો અમારા ઘરમાં છેલ્લો દિવસ હતો, કારણ કે હવે તે તેમને લઈને બીજા શહેરમાં જતો રહ્યો છે. અને અમે આટલા પૈસા કમાઈ લીધા છે કે અમે એ રૂમની છત પણ નંખાવી શકીએ છીએ અને ઘરનું કંઈક રાશન પણ લાવી શકીએ છીએ. અમને ખબર છે કે આપને પાળતું પ્રાણીઓ પસંદ નથી, બસ એટલા માટે જ અમે આપને આ વાત નહોતી બતાવી. પરંતુ આપે તો ન જાણે અમારા વિશે શું વિચારી લીધું. અમારા પર આટલો શક કર્યો આપે. અમારા વિશે જે વાતો કરી તે અમારા દિલમાં તીરની જેમ વાગી હતી. હું જાણું છું કે તે મારો સૌતેલો ભાઈ છે, પરંતુ તે મારા સગા ભાઈઓથી પણ વધારે છે. તેણે દરેક વખતે ફક્ત અમારા વિશે જ વિચાર્યું છે. જ્યારે જોવા જઈએ
તો અમે એના શું સગા થઈએ છીએ? એના પિતા તો આ દુનિયામાંથી જતા રહ્યા છે અને એના પોતાના સગા સંબંધીઓ પણ તો છે જે આપણાથી ખૂબ વધારે અમીર છે. તે એમની સાથે જઈને પણ તો રહી શકતો હતો, પરંતુ તે છતાં પણ તે આપણી સાથે રહે છે કારણ કે તે આપણને ક્યારેય એકલા છોડવા નથી માંગતો. તેણે હંમેશા મને પોતાની સગી બહેન જ માની છે. આ રહ્યું સંપૂર્ણ લખાણનું ગુજરાતી અનુવાદ. તેણે ક્યારેય મારી સાથે કોઈ ખોટી વાત નથી કરી અને તે આપણો સાથ પણ આપે છે, આપણા માટે ઘણું બધું કરે છે. આખો દિવસ તે કામ કરતો હતો. રાત્રે હું તેની મદદ કરતી હતી. તે કહેતો હતો કે તે રાત્રે પણ આ બધું કરી લેશે. દિવસભર તો તે બિચારો મહેનત કરતો રહ્યો હતો, એટલા માટે મેં એને કહ્યું કે રાત્રે તું આરામ કર્યા કર, બચ્ચાઓને હું જોઈ લઈશ. એટલા માટે હું તેની મદદ કરી રહી હતી. મને આ સાંભળીને ખૂબ જ વધારે અફસોસ થયો અને મને પોતાના પર ખૂબ ગુસ્સો પણ આવી રહ્યો હતો. મેં મારા બાળકો વિશે શું વિચારી લીધું? હું મારા બાળકો વિશે જેટલું ખરાબ વિચારી રહી હતી, મારા બાળકો તેનાથી પણ ઘણા વધારે સારા છે. આટલી ખરાબ વાતો મેં તેમના વિશે વિચારી જેટલી મારે વિચારવી પણ નહોતી જોઈતી. અમે આ વાત અભિષેકને ન બતાવી. અદિતિએ પણ એને કંઈ ન બતાવ્યું કે મને બધી વાતની ખબર પડી ગઈ છે, કારણ કે હવે આ કામ પણ પૂરું થઈ ગયું હતું અને હું તેની નજરમાં વધારે પડવા, નીચા થવા નહોતી માંગતી. કેટલાક દિવસ પછી અભિષેકે એ રૂમની છત નંખાવી દીધી અને હવે અમારા ઘરનો રૂમ પણ સરખો થઈ ગયો હતો. ધીમે ધીમે અમે ખૂબ મહેનત કરી. મારી દીકરીએ પણ ઘરમાં બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું. અમારી પરિસ્થિતિ પહેલાં કરતાં સારી થવા લાગી. ધીમે ધીમે એટલી સારી થઈ ગઈ કે અમારા ઘરમાં કોઈ તંગી ન રહી. મારી સાથે જિંદગીએ ખૂબ ખરાબ કર્યું હતું, પરંતુ સારું એ કર્યું કે મને ખૂબ જ નેક અને સારા બાળકો આપ્યા, ચાહે તે મારા પોતાના હતા કે પછી પારકા. ઈશ્વરની કૃપાથી મારા બંને બાળકો ખૂબ જ મહેનતુ છે અને આ વાતને સમજે છે કે અત્યારે તેમની મહેનતના દિવસો છે. હાથ પર હાથ રાખીને બેસી ન શકાય, કારણ કે તેમના માથા પર પિતાનો છાંયડો નહોતો અને હું પણ કંઈ ખાસ કરી શકતી નહોતી. આ વાતનો તેમને અહેસાસ હતો અને આ એક ખૂબ મોટી વાત છે. ઈશ્વરની કૃપા છે કે હવે બધું ઠીક થઈ ગયું છે. ઉપરવાળાનો લાખ શુક્ર થયો. જેવું હું વિચારી રહી હતી એવું કંઈ ન થયું, પરંતુ એવું થઈ પણ શકતું હતું. જો એવું થઈ જાત તો હું ક્યાં જાત? બસ છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે જે ઉપરવાળો ચાહે છે, થાય છે. એ જ મારા બાળકો ખૂબ સમજદાર છે અને તેમના દિલમાં એવી કોઈ વાત નથી, પરંતુ છતાં પણ હું એવી માતાઓને નસીહત, સલાહ આપીશ કે બાળકો સાથેના મામલામાં થોડી સાવચેતી જરૂર રાખો અને એ ભૂલ ના કરો જે મેં મારા બાળકો સાથે કરી છે. મારે બંનેને એક રૂમમાં નહોતા રાખવા જોઈતા, કારણ કે જે ન થયું એ થઈ પણ શકતું હતું અને જો એ થઈ જાત તો બધું જ બરબાદ થઈ જાત. મારા બાળકો તો સમજદાર હતા, કદાચ મારી સાથે એટલા માટે આવું ન થયું. પોતાના બાળકોનું ધ્યાન રાખો, એમની જિંદગી પર પણ ધ્યાન રાખો અને તે ક્યારે શું કરી રહ્યા છે આ વિશે પૂરી માહિતી રાખો. બાળકોને પ્રેમ કરવાની સાથે સાથે થોડી કડકાઈ પણ રાખો અને તે શું ભૂલ કરી રહ્યા છે, શું નહીં, આ બધી વાતો વિશે તેમનાથી માહિતી લેતા રહો. અને આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે બાળકો જવાન થઈ જાય તો તેમનો પલંગ, બિસ્તર અલગ કરી દેવો જોઈએ. તમને પણ આ જ બધું કહીશ કે પોતાના બાળકોનું ધ્યાન રાખો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.